હિંમત માસા અને આ ભૂખ લાગી જો આ બધું કરે છે ગાજરે ભૂખમાં કે ને ગાજરે હાલે પેલા બધા વજન પૂછે કિલો અને પછી હું હે અને પછી ખરીદી કરવા વાહે જોવે જો તો વાહે જોવે પણ ઉપાડાવે નહીં આ ઠેલી બધી અમારે ઉપાડાવી પડે જોઈડું જ ન લેવાય તમારે જોઈડું મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી રામ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો મિત્રો આજની સવાર પડી ગઈ છે અને સવાર તો નહીં પણ અત્યારે બપોરના વાગી ગયા છે 12:30 અને કારણ કે આજે વ્લોગ થોડોક લેટ ચાલુ કર્યો છે અને આપણે મારે થોડુંક સ્કૂલે જ્યાં હું પહેલાં ભણતો ત્યાં સ્કૂલે થોડુંક કામ છે તો જવાનું છે અને અત્યાર સુધી જો તમે નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો હું અત્યારે જાઉં છું અને ત્યાં જઈને તમને મળું ઠીક છે કેટલા દિવસ પછી જાઉં છું આઈ થિંક 2 વર્ષ તો થઈ ગયું ત્યાર પછી હું જેબીમાં જાઉં છું જોઈએ 2 વર્ષમાં હું ચેન્જીસ થયો છે સ્કૂલમાં ઠીક છે જોતા રહેજો વ્લોગ મિત્રો જે પણ કામ હતું સ્કૂલે એ પતાવીને અને હવે અહીંયા સરળ સૃષ્ટિમાં કામ હતું ત્યાં આવ્યો છું અને આ કામ પતાવીને અને પછી બેંકે જવું છે બેંકેથી પાછું ઘરે બેંકે આવી ગયો છું અને તમે જોઈ શકો છો અહીંયા બેંકમાં ગાડી પાર્ક કરીને અને જે કામ છે એ થોડું ઘણું મારું પતાવી આવું ઠીક છે મિત્રો આજે છે બીજો દિવસ અને અત્યારે આ બધા મહેમાન આવી ગયા છે આપણા કયું ગામ તમારું આ ભાઈનું છે તોરી અત્યારે જવાબ નહીં દે હાકે છે ગાડી એટલે અને આ છે આપણો માસી આ એનો જ રહેવાસી છે સુરતનો આ બધા આવ્યા છે તેને સુરતમાં રખડવું છે તો આપણે જાય છીએ અને આજ દી આમ જ કાપવાનો છે વાંથી વાં કરીને મામાને કપડાં લેવાના છે કપડાં લેવા જાય આગળ ચાલો તો ત્યાં જઈને મળ્યા કેન્સલ નહીં પણ થોડું ડિલે કર્યું છે કારણ કે આ બધા ભૂખ્યા થઈ ગયા છે હિંમત માસા અને આ ભૂખ લાગી જો આ બધું કરે છે ગાજરે ભૂખમાં કે ને ગાજરે હાલે પેલા બધા વજન પૂછે કિલો અને પછી હું હે અને પછી ખરીદી કરવા હે હોવાનું છે હું તો પડે હો ભાઈ હું પડે તો કાંઈ નહીં જો હું અહીંયા કેરીનું કટકી કરું પેલા એ કે બધા ખાવા જોઈએ ભૂખ્યા થઈ ગયા ભૂખ્યા આ બધાને ખવડાવીને અને પછી જાય કપડાં લેવા ઓલા જો જે મામા છે એ તો આગળ ખેંચે જાય છે પાછળ કપડાં લેવા આવ્યા છે બોલો અમારા બેટા છે બધા છેડાવાલા ગાડી દો કપડાં લેવા આવ્યા ઈદભાઈ વ્લોગર ડીકે પટેલ દેવરાજ હોય તો કેટલી વાર પછી આ કલાક 1.5 કલાક રહીને પછી આ બધાએ જોડ્યું નક્કી કરી છે અને હવે એમ કહે છે કે નથી ગમતી કીધું હવે લઈ લ્યો બધી આ ડુવેડું પેલા પસંદ તો કરે પછી ના પાડે કપડાં લેવડાવ્યા ત્યાં લેવી હતી અને 2 જોડ્યા પણ અમે 7 લેવડાવી ને હવે અત્યારે અમારે ભાઈ ઉપાડવી પડે છે એક મારે આ બધા જો એક આગળ માવો ખાઈ જાય ને અત્યારે આટા માર્યા છે ઉપાડવું પડે છે હવે અમારે બધું સમજો વાહે જોવે જો તો વાહે જોવે પણ ઉપાડાવે નહીં આ ઠેલી બધી અમારે ઉપાડાવી પડે જોઈડું જ ન લેવાય તમારે જોઈડું મિત્રો ફાઇનલી અમે બપોરા કરીને બેસી ગયા છે એક માવો ખાય છે એક આટા વીટા મારે છે અને આ ભાઈ કેવીના ફોર્મમાં મચે છે ખાઈ લીધું છે અને હવે આગળ જાય ક્યાંક રખડવા વ્લોગ જોતા રહેજો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો કંઈક કહેવા માગશો અમારી ઓડિયન્સને તમે અમારી ઓડિયન્સને કંઈ કહેવા માગશો તમે હું કહેવા માંગુ હું ગૈરમાંથી આવ્યા તમારું ગામ કયું બોયડી કેદી આવ્યા તમે અહીંયા સુરત કાલ ઠેક તે કંઈક જ્ઞાની કહાની બહાની કયો અમને કહાની તો ન્યા આવો તો થાય એમ નહીં અહીંયા તમે આવ્યા કાંઈ સમાચાર લઈને નથી આવ્યા સમાચાર હું લગ્ન કરવા આવ્યો છું લગ્ન કરવા ઠે તે જવાનું પાછું કઈ કાલે નીકળી જવાનું ઠે ખરીદી બરીદી કરી નાખી હા ખરીદી કાપડ લેવાનું તું લેવાય ઠે હવે તો બૂટ લેવા છે બૂટ લેવા છે ખાઈ લીધું
અહીંયા અત્યારે બર્તન ઓલું દુકાન છે એ બાજુ એરિયામાં. કાચ રિપેર કરે છે તો મવાન ગાડીનો કાચ રિપેર કરાવવા આવ્યા હતા. આ તમારે વ્લોગર ભાઈ, કેમ છે ભાઈ વ્લોગર? હમણાં વ્લોગ નથી બનાવતા, મૂંઝાઈ ગયા છે, કોને ખબર હવે. એવું ન હોય, આખા દીમાં તમે ક્લિપ ઉતારી રાખી તો ન ભેગું થાય. ભાઈનું સ્ટોરેજ ફૂલ થઈ જાય છે એવું કહેવા માંગે છે. તમે જલ્દી લાઈક કરો, વ્યૂઝ વધારો, એટલે આ ભાઈને નવો ફોન લઈ શકે, એપલનો કે સેમસંગનો એનજી લેવો હોય. 25 Ultra. હા 25 અલ્ટ્રા લેવો છે તો લાઈક કરો, શેર કરો અને વ્યૂ વધારો, બરોબર.